वडोदरा महानगर पालिका की स्थायी समिति बैठक आयोजित की गई, जिसमें महाशिवरात्रि आयोजन को मंजूरी दी गई। वडोदरा महानगर पालिका की स्थायी समिति की बैठक आज आयोजित की गई, जिसमें विभिन्न विकास कार्यों को मंजूरी दी गई। खास तौर पर महाशिवरात्रि पर होने वाले धार्मिक आयोजन के लिए बजट स्वीकृत किया गया। बैठक में कुल 10 विकास कार्यों के प्रस्ताव पर चर्चा की गई और सभी को मंजूरी मिल गई। इसमें खास तौर पर 24 फरवरी को महाशिवरात्रि के अवसर पर निकाली जाने वाली शिव जी की सवारी के खर्च को स्वीकृत किया गया। इसके अलावा सुरसागर स्थित सर्वेश्वर महामंदिर में महाआरती के आयोजन के लिए आवश्यक व्यवस्थाओं और खर्चों की भी अनुमति दी गई। नगर पालिका प्रशासन ने इन आयोजनों से जुड़ी खर्चों के लिए म्युनिसिपल कमिश्नर को आवश्यक वित्तीय अधिकार देने का प्रस्ताव भी पारित कर दिया है। आज स्थायी में 10 प्रपोजल मूकવામાં આવી હતી। એમાંથી 5 67 काम था। पश्चिम झोन में जेपी रोड, अकोटा रोड पर आदित्य इमेजिंग सेंटर पास अटलादरा सुवेज ट्रीटमेंट प्लांट में जती मुख्य नलिका में जो भंगाण पड़ू तो दुरुस्ती करी है। वॉर्ड नंबर 2 ना ओजी विस्तार समासावली रोड पर दोमाड़ एपीएस पास ट्रेन लाइन में पड़ेल भंगाण रिपेर कर्यु छे। उत्तर झोन विस्तार में निजामपुरा अतिथिगृह पास અને નિઝામપુરા સ્મશાન પાસે એમ મળીને 2 જગ્યાએ ભૂખીકાસમાં ચેનલમાં દિવાલમાં ભંગાણ પડ્યું હતું, એને મરામત કરી છે। વોર્ડ નંબર 9માં સમતા પોલીસ ચોકીથી લક્ષ્મીપુરા એપીએસ જતા સુરભી પાર્ક સોસાયટી સામે એક ડ્રેનેજમાં ભંગાણ પડ્યું હતું, એનું 67 કામ કરવામાં આવ્યું છે। અને વોર્ડ નંબર 11માં મણિયાર સર્કલથી વાસણા તરફ જતા રસ્તે બીનાનગર તથા ધ્રુવ એવન્યુ પાસે હયાત ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું। આમાં ટોટલ 5 કામને જે 67 કરવામાં આવ્યા હતા તેને જાણમાં લેવામાં આવ્યા છે। ઓડિટ વિભાગના જે રિપોર્ટ હતા એને પણ જાણમાં લેવામાં આવ્યા છે। રીસ વિભાગ દ્વારા 27,50,825 ના ખર્ચ મર્યાદામાં જે પેપર ખરીદવાના છે, પ્રિન્ટિંગની કામગીરી માટે વિવિધ પ્રકારના પેપરો ખરીદવાની દરખાસ્ત તેને મંજૂર કરવામાં આવી છે। પાર્ક અને ગાર્ડન વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં જે ઝાડના ટ્રીમિંગનો ઇજારો છે તથા ડિવાઇડર મેન્ટેનન્સ અર્બન ફોરેસ્ટની નિભાવણી, ટ્રેક્ટર, ક્રેન, હાઇડ્રા માનવદિન સપ્લાયનું જે કામ હતું એને 50 લાખનો ઇજારામાં એક્સટેન્શન માગ્યું હતું। આ નાણાકીય મર્યાદા 50 લાખની વધારવામાં આવી છે। અને જનસંપર્ક વિભાગ દ્વારા શિવજીની સવારી માટે તથા સર્વેશ્વર મહાદેવની મહાઆરતીના કાર્યક્રમ માટે જે આનુષંગિક ખર્ચ કરવાનો છે એના માટે કમિશનર શ્રીને સત્તા આપવામાં આવે છે।